Audio Jungle. તો સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું મારી YouTube ચેનલમાં, જેનું નામ છે જિગ્નેશ સર મેથ્સ. આપણે બધા જ ધોરણો માટેના દાખલાઓ અને એમના ચેપ્ટરોના વિડિયોઝ બનાવતા રહીએ છીએ. હું તમારી સામે જેટલી બને એટલી ઈઝી અને સિમ્પલ સરળ રીતે હું તમારી સામે વિડિયોમાં રજૂ કરું છું. આગળ પણ આવી રીતે કરતો રહીશ. તમારો સપોર્ટ, તમારો શેર કરવાનું અને એને સમજીને એને જોવાનું, એને લાઈક કરવાનું તમે વિદ્યાર્થી મિત્રો ચૂકતા નહીં. બરોબર, તમારી માટે હું આવી જ રીતે વિડિયો બનાવતો રહીશ. તમારો સપોર્ટ એ મને આગળ વધવા માટેની પ્રેરણા રૂપ છે. ઓકે, તો ચલો આગળ વધીએ. આજના વિડિયોમાં આપણે ધોરણ 9 માં આપણે છે ચેપ્ટર હેરોનનું સૂત્ર. ઓકે, ત્રિકોણ આકૃતિ વિશે તમે ભણ્યા હશો. ત્રિકોણ માટેના અલગ અલગ સૂત્રો હોય છે, ત્રિકોણના અલગ અલગ પ્રકારો હોય છે. એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે એક વિષય, એક ટોપિક આવી જાય છે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે ઘણી જગ્યાએ તમારે ઉપયોગ કરી શકો છો, વ્યવહારમાં, આગળના પણ ધોરણોમાં. અને અહીંયા આપણે જાણીશું કે હેરો નામના ગણિતશાસ્ત્રીએ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટેના કયું સૂત્ર આપ્યું છે, અને આ પાઠમાં તમારે કયા સૂત્રનો ઉપયોગ કરીને એના સ્વાધ્યાયના દાખલા કેવી રીતે ગણવાના છે અને સિમ્પલ રીતે કેવી રીતે યાદ રાખવાનું છે. ચાલો શરૂ કરીએ આપણે. ઓકે, તો ધોરણ 9 માટેનું છે ઓકે હેરોનું સૂત્ર. અત્યાર સુધી આપણે ત્રિકોણના ક્ષેત્રફળ માટેના કયા સૂત્રો જોતા હતા એની થોડી ચર્ચા કરી લઈએ. તો અત્યાર સુધી આપણે કોઈ પણ ત્રિકોણ હોય તો એમાં ત્રિકોણ નામ આપી દો ABC. આ ABC ત્રિકોણ છે, એમાં જો આનું ક્ષેત્રફળ એટલે કે આ જે અંદરનો ભાગ જે છે એનું મારે ક્ષેત્રફળ શોધવું છે, તો એ ક્ષેત્રફળ શોધવાનું અત્યારનું સૂત્ર હતું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. પહેલા આપણે કયું સૂત્ર જોઈ ગયા? તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર ઉપરથી આપણે અત્યાર સુધી બધા ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રો શોધતા હતા, જેમાં આપણે આ BC એ પાયોરૂપ ગણી લેતા હતા અને વેધ અહીંયા આપણે એક કાલ્પનિક આવી રીતે am નામ આપીને આપણે આ બાજુનું માપ આપેલું હોય, આ બાજુનું માપ આપેલું હોય. આ તો એક્ઝામ્પલ તરીકે લખીએ તો આપણે અહીંયા ક્ષેત્રમાં કિંમત મૂકીને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા હતા. હેરો નામના ગણિતશાસ્ત્રીએ આપણને સિમ્પલ અને સાદી રીતે આપણને સૂત્ર આપ્યું છે. બરોબર, સૂત્રની ગણતરી કેવી રીતે કરવાની છે હું તમને સમજાવીશ. ઓકે, તો સૂત્ર આપ્યું છે, એનું સૂત્ર આપણે જોઈએ કે એમાં આપણને પાયો અને વેધની જરૂર નથી. આપણને જો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપી દીધા હોય તો આપણે એ ત્રણેય બાજુઓના માપ પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. અહીંયા આપણે જો કે ત્રણેય બાજુના માપ આપેલા હોય છતાં પણ જો આ વેધ છે એ વેધ ના આપેલો હોય, આ એક વેધ ના હોય, આવી રીતે આ પણ એક વેધ કહેવાય, અને P ના માપો આ પણ એક વેધ કહેવાય, અને N ના માપો અલગ અલગ. કોઈ પણ એક વેધનું માપ જો ના આપેલું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકતા નથી. ઓકે, પણ અહીંયા આપણે હેરો જે ગણિતશાસ્ત્રી છે એને આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે જો ત્રણેય બાજુના માપ આપેલા હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો એનું સૂત્ર લખીએ. તો અહીંયા હેરોનું સૂત્ર શું કહે છે આપણને? તો પહેલા છે વર્ગમૂળમાં s. પહેલા હું સૂત્ર લખી દઉં છું, પછી એ સૂત્રમાં કઈ વસ્તુ શેના માટે છે એનું આપણે સમજીએ. તો પહેલા છે s, s - a, s - b અને s - c. બસ આટલું સૂત્ર મૂકી દીધું. ઓકે, તો હવે વાત કરીએ કે સૂત્રમાં કઈ વસ્તુ છે. તો આ જે s આ બધા s એક સમાન જ છે. તો s એટલે શું? તો s એટલે ત્રિકોણની અર્ધ પરિમિતિ. શું થાય વિદ્યાર્થી મિત્રો? અર્ધ પરિમિતિ. હવે આ અર્ધ પરિમિતિ એટલે શું એ પણ તમને સવાલ આવતો હશે. તો અર્ધ પરિમિતિ એટલે કે ત્રિકોણની જે પરિમિતિ એટલે કે ત્રિકોણ કોઈ પણ આકૃતિ હોય એના બધા જ બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ કહેવાય. અહીંયા આપણે ત્રિકોણ આપેલું છે તો ત્રિકોણમાં 3 બાજુઓ હશે, તો 3 બાજુઓના માપનો સરવાળો એટલે આપણે થાય પરિમિતિ. પણ અહીંયા આપણે અર્ધ પરિમિતિ એટલે કે જે પરિમિતિ આવે છે ત્રિકોણના બાજુઓના માપનો સરવાળો જે આવે છે એને ભાગ્યા અડધું એટલે કે અડધું કરો. તો એનું સૂત્ર આપણે લખીએ s બરાબર, જો આપણને ખાલી બાજુઓના માપ આપે છે, પરિમિતિ કે અર્ધ પરિમિતિ આપી નથી, તો આપણે એનું અર્ધ પરિમિતિ માટેનું સૂત્ર મૂકીએ a + b + c / 2 એટલે કે અડધી. હવે આ જે a b c એ તમને હવે ખ્યાલ આવી ગયો છે કે મેં શું લખ્યું. એ મેં લખ્યું છે બાજુઓના માપ કોઈ પણ
અનુક્રમે કોઈ પણ બાજુ. તો ત્રિકોણની ત્રણેય બાજુઓ એટલે કે અહીંયા લખી દઉં હું તમને ખ્યાલ આવે a b અને c એ ત્રિકોણની બાજુઓના માપ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? બાજુઓના માપ છે. ઓકે, આ એના બાજુઓના માપ છે. તો બાજુઓનો સરવાળો ભાગ્યા 2 કરશો તો અર્ધ પરિમિતિ મળશે. અને આ સૂત્રમાં હેરોનના સૂત્રમાં અહીંયા તમે અલગ અલગ બાજુના માપ તમે મૂકીને એની બાદબાકી કરીને પછી ગુણાકાર કરીને પછી તમે એનું વર્ગમૂળ કાઢશો તો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. દાખલા આપણે સ્વાધ્યાયમાં ગણીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. બધા જ દાખલામાં સેમ ટુ સેમ સાદુરૂપ આપવાનું છે, કોઈ ચેન્જીસ નથી કરવાનો, ફક્ત તમારી બાજુના માપ બદલાશે અને અર્ધ પરિમિતિ બદલાશે. ઓકે, તો એ આપણે દાખલા લઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોન પ્રમાણે વર્ગમૂળમાં s s - a s - b s - a. અહીંયા તમે બે રીતે ગણી શકો. ડાયરેક્ટ આમાં s અને a ની કિંમત મૂકો, s અને b ની s અને c ની કિંમત મૂકીને ગણી શકો. અને જો તમારે બીજી રીત લેવી હોય તો આ જે પહેલો કૌંસ છે s - a એનું અલગથી મૂલ્ય શોધો બાદબાકી કરીને. પછી છે s - b એનું અલગથી મૂલ્ય મૂકીને બાદબાકી કરી દો. પછી છે s - c એનું અલગથી મૂકીને અલગથી સાદુરૂપ આપી દો. આ ત્રણેય કૌંસના સાદુરૂપ આવે એ તમે અહીંયા મૂકી અને જે ચાર સંખ્યા, એક આ સંખ્યા અને બીજી ચાર સંખ્યા, એ બંનેનો ગુણાકાર કરી અને સાદુરૂપ આપો. આમાં પણ તમે લખ્યું સર આખાનું વર્ગમૂળ છે અને બાદબાકી છે તો કેવી રીતે કરીશું? ના, એમાં ગભરાવાની જરૂર નથી. હું તમને અવયવ પાડીને કે જુદી જુદી રીતે કેવી રીતે તમે મિનિમાઇઝ મતલબ કે નાનું સ્વરૂપ બનાવી શકો છો આ વર્ગમૂળનું. ઓકે, જેથી તમને એના વર્ગ ખબર હોય. ઓકે, એવી રીતે આપણે દાખલા ગણીશું. તો ચલો આપણે સ્વાધ્યાયના દાખલાની શરૂઆત આગળ વધીએ. આપણા દાખલા તરફ 12.1 સ્વાધ્યાય 12.1 ના પહેલા દાખલા તરફ આપણે આગળ વધીએ. આપણે બધા જ દાખલાઓનું સંપૂર્ણ સોલ્યુશન હું તમને આ વિડિયોમાં આપીશ. તો ચલો, સૂત્ર આપણી પાસે એક જ છે, હેરોનનું સૂત્ર, કે જેમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. પણ દાખલાની પરિસ્થિતિ આપણને જુદા જુદા સ્વરૂપમાં આપેલી છે. આપણે એના સમજીએ પહેલા અને પછી આપણે એનું સાદુરૂપ આપીએ. તો અહીંયા તમને શું આપેલું છે? એક જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે કે બધી બાજુઓ એની સરખી હોય. જેમાં બાજુની લંબાઈ આપી છે a એટલે કે ત્રણે બાજુની લંબાઈ હશે a. એમાં તમને ત્રિકોણાકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એવું એમ લખેલ છે. બરોબર, આપણે તમે સ્કૂલ આગળ જતા હોય તો તમને પેલા સાઇન બોર્ડ મળે છે ત્રિકોણાકારના. ઓકે, ત્યાં દાખલા મતલબ જમીનમાં નાખેલા હોય ને ઉપર આમ ત્રિકોણ હોય કે જેમાં તમને લખેલું સ્કૂલ અહેડ છે, અહેડ એવું લખેલું હોય. પછી એવું લખેલું હોય કે પ્લીઝ સ્કૂલ હોય તો હોર્ન વગાડો નહીં એનું લખેલું હોય. પછી બમ્પર મતલબ કોઈ જગ્યાએ બમ્પ છે કે રેલવે ક્રોસ પસાર થાય છે તો એના માટેના ત્રિકોણાકાર, ચોરસ, જુદા જુદા પ્રકારના આકારના બોર્ડ હોય છે. બરોબર, એટલે તમારે સ્કૂલની આસપાસમાં જોઈ શકો છો. તો એવું આપણને એક બોર્ડ આપ્યું છે પણ એનો આકાર ત્રિકોણાકાર છે એટલે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું થશે. પણ બાજુની લંબાઈ a આપી છે. a એટલે કે કોઈ આલ્ફાબેટિકલ નંબર છે જેની કોઈ આપણને વેલ્યુ ખબર નથી. તો આપણે આપણું સૂત્ર મૂકીએ તો પહેલા a ત્રણેય બાજુના માપ તો આપણે શોધવા જ પડશે. તો a શોધવા કેવી રીતના એની આપણે ગણતરી કરીએ. તો આ પાટિયાનું ક્ષેત્રફળ તમારે હેરોનનું સૂત્ર પરથી શોધવાનું છે. તમને પરિમિતિ 180 આપેલી છે. તો ચલો મારે અહીંયા ત્રિકોણ દોરવાની જરૂર છે. ચલો દોરી આપણે. ઓકે, આ રીતના પાટિયું હશે કે જેના ઉપર અહીંયા લખેલું હશે સ્કૂલ અહેડ એવું લખેલું એટલે સ્કૂલ અહીંયા છે. ઓકે, તો અહીંયા પરિમિતિ એટલે કે ત્રણેય બાજુનો માપ a અને a છે. કેમ કે સમબાજુ ત્રિકોણ છે, એક બાજુની લંબાઈ જો a હોય તો બાકી બધાનું બાજુનું માપ પણ a થાય. હવે તમને પરિમિતિ આપી છે. પહેલા તો આપણે બાજુના માપ શોધીએ પછી આપણે હેરોનનું સૂત્ર મૂકીએ. તો તમને પરિમિતિ 180 આપી છે. એનો મતલબ કે ચલો આપણે જવાબની શરૂઆત કરીએ. એનો મતલબ કે ત્રણેય બાજુઓના માપનો સરવાળો પરિમિતિ છે, અર્ધ પરિમિતિ નથી. તો પરિમિતિ એટલે કે ત્રણેય બાજુઓના માપનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે અહીંયા મૂકીએ a આ ત્રણેય બાજુઓ એનો માપનો સરવાળો 180. ઓકે, તો પહેલા આપણે a એટલે કે કોઈ પણ એક બાજુનું માપ શોધીએ તો અહીંયા થશે 3a બરાબર 180. તો a બરાબર 180 ભાગ્યા 3 3 6 18 એટલે કે કેટલું થશે? બાજુનો માપ 60. a બરાબર 60 એટલે કે ત્રણેય બાજુ 60 ની ત્રણેય બાજુ આવશે. હવે અર્ધ પરિમિતિ માટે મારે પેલું સૂત્ર મૂકવાની જરૂર નથી. કેમ કે તમને અહીંયા પરિમિતિ આપી છે. તો અર્ધ પરિમિતિ s પરિમિતિના અડધા એટલે કે પરિમિતિના ડિવાઇડ બાય 2. પરિમિતિ કેટલી છે? 180 ભાગ્યા 2 એટલે કે 90. તો અર્ધ પરિમિતિ કેટલી આવશે? 90.
ઓકે, ત્રણેય બાજુના માપ મળી ગયા અહીંયા. a = 60, a = 60, a = 60. ઓકે, ચલો હવે આપણે મૂકીએ હેરોનું સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળ માટે. તો વર્ગમૂળમાં થશે s, s - a, s - b અને s - c. ઓકે, આ રીતનું સૂત્ર છે. ચલો સૂત્રમાં કિંમત મૂકીએ. s એટલે આપણું થશે 90, પહેલો કૌંસ આવશે 90 - 60, પછી છે 90 - b પણ સેમ જ છે, ત્રણેય બાજુઓ સરખી છે એટલે b પણ સેમ જ છે. પછી c છે એટલે 90 - 60, c એટલે કોઈ ત્રીજી બાજુ, તો ત્રણેય બાજુઓ સરખી છે એટલે આપણે 60 સોરી અહીંયા 60 આપણે મૂકી દીધા. ઓકે, ચલો પછી 90 બરોબર, 90 માંથી 60 જશે તો અહીંયા વચ્ચે ત્રણેયના વચ્ચે ગુણાકાર છે. 90 માંથી 60 એટલે 30, 90 માંથી 60 એટલે 30, 90 માંથી 60 એટલે 30. ઓકે, ચલો હવે તમને એવું લાગતું હશે સર આમાં વર્ગમૂળ આપણે કેવી રીતે અને કઈ રીતે આ બધાનું વર્ગમૂળ કાઢીશું. તો એની માટે બી તમારે આ 90 છે એને આપણે 30 તરી 90 કરી દઈએ. આ 30 એમને એમ લખીએ, આ 30 પણ એમને એમ લખીએ અને આ 30 પણ એમને એમ લખીએ. હવે તમને એક વસ્તુ યાદ હોવી જોઈએ, તમને બેઝિક વસ્તુ ગણિતમાં ખબર હોવી જોઈએ કે કોઈ પણનું આપણે કોઈ પણ વર્ગમૂળની અંદર જે વસ્તુ છે, જે સંખ્યા છે એને આપણે જો બહાર લાવીએ બરોબર તો શું થઈ જાય કે એ વસ્તુનું ધારો કે 30 અને 30 એ શું છે 30 નો વર્ગ છે, 30 ની 2 ઘાત એટલે કે 30 નો વર્ગ છે. તો એને આપણે બહાર કાઢીએ તો આ જે 2 વખત 30 છે એટલે કે 30 નો વર્ગ, એને આપણે બહાર કાઢીએ તો 30 નું 30 * 30 એટલે એનો વર્ગ છે. તો 30 ના વર્ગનું આપણે વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ ઉડી જાય તો શું આવે 30 ગુણ્યા પછી આ પણ સેમ 30 * 30 એટલે 30 નો વર્ગ છે, બહાર કાઢીશું તો એક જ વખત 30 આવશે. પછી આ 3 વધ્યા, 3 નું તો કોઈ વર્ગમૂળ આવે નહીં તો તમે 3 નું વર્ગમૂળ એને આવી રીતે લખી શકો 3 તરી 9 2 0 900 વર્ગમૂળમાં 3 બરોબર. બધા બાજુના માપ આપણને સેમીમાં આપ્યા હતા એટલા માટે સેમી સ્ક્વેર. અહીંયા તમને √3 ની કિંમત જો 1.73 લેવાનું કીધું હોય તો તમે પોઈન્ટમાં ગણી શકો, નહીં તો આ તમારો ફાઇનલ જવાબ એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળ 900 વર્ગમૂળમાં 3 સેમીનો સ્ક્વેર. ક્ષેત્રફળ છે એટલે સેમીનો સ્ક્વેર આવશે. ઓકે, પછી આપણા બીજા દાખલા તરફ. અહીંયા તમે જોઈ શકો છો એક ફ્લાયઓવર ખબર છે ને, રોડ પર સિટીમાં જ્યારે કોઈ ટ્રાફિકના ઇશ્યુથી કોઈ બ્રિજ મતલબ કે ઉપરથી જવા માટે નીચે 4 રસ્તા ઉપર ટ્રાફિક ના થાય એટલે 4 રસ્તા ઉપર એક બ્રિજ બનાવ્યો હોય જેને ફ્લાયઓવર કહેવાય. એ ફ્લાયઓવરની ત્રિકોણાકાર દીવાલ, ફ્લાયઓવરમાં વચ્ચે 4 રસ્તા છે તો એ 4 રસ્તાનો ભાગ હશે, ત્યાંથી ફ્લાયઓવર ખુલ્લો હશે, મતલબ આ અંદરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક રસ્તાથી બીજા રસ્તાએ જઈ શકાશે. પણ એનો ઢાળ જે હોય છે ત્યાં ત્રિકોણાકાર ભાગ ત્યાં બધું પેક રાખેલું હોય. તમે સિટીમાં ફરતા હોય તો તમે જોયું હશે એ ત્રિકોણાકાર દીવાલનો ઉપયોગ જાહેરાત માટે, ત્યાં જુદી જુદી જાહેરાતો પણ મારેલી હોય છે, કોઈ ઓફર હોય કે કોઈ એડવર્ટાઇઝમેન્ટ હોય કે કોઈ પણ હોય બરોબર, તો એ ઓફર એડવર્ટાઇઝમેન્ટ મૂકેલી હોય છે એ ત્રિકોણાકાર રસ્તા ઉપર બરોબર. તમને આકૃતિમાં આપેલું છે બરોબર, આ રીતે હશે તો અહીંયાથી આરપાર જવા માટે રસ્તો રાખેલો હશે એક જગ્યાએથી બીજી જગ્યા માટે. અહીંયાથી વાહન બી પસાર થતા હશે, અહીંયા 4 રસ્તા હશે તો અહીંયાથી પણ વાહનો પસાર થતા હશે. આ જે ત્રિકોણાકાર ભાગ છે બરોબર, ત્યાં આગળ એડવર્ટાઇઝમેન્ટ માટે જગ્યા રાખેલી હશે જાહેરાત માટે. ઓકે, તો એમાં તમને એ દીવાલના બાજુઓના માપ 122 મીટર અને 120 મીટરમાં આપેલા છે. હવે જાહેરાત પ્રતિ વર્ષ માટે 5000 રૂપિયા, પ્રતિ વર્ષ 1 મીટર સ્ક્વેરના પ્રતિ વર્ષ 5000 રૂપિયા આપે, કમાણી કરી આપે છે. ઓકે, એટલે અહીંયા જાહેરાત હોય તો વર્ષના એને આપણા 5000 રૂપિયા, 1 મીટર સ્ક્વેરના 5000 રૂપિયા. એ રીતે જેટલી જાહેરાતો 4-5 જાહેરાતો પણ લગાવેલી હોય, એક મોટી જાહેરાત પણ લગાવી હોય, જેવી રીતે હોય 1 મીટર સ્ક્વેર પ્રમાણે હોય. હવે એક કંપની તેમાં દિવાલોમાંની 3 મહિના માટે ભાડે રાખે છે, 3 મહિના માટે ભાડે, તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે, આપણે ભાડું શોધવાનું છે. ઓકે, પણ એના માટે આપણે પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે. એ ક્ષેત્રફળ શોધ્યા પછી આપણે એક વર્ષના પ્રતિ વર્ષના 1 મીટર સ્ક્વેરના 5000 રૂપિયા, તો 3 મહિનાના કેટલા થાય 1 મીટર સ્ક્વેરના, તો એ 3 મહિનાના આપણે પૈસા શોધવા પડે મીટર સ્ક્વેરના. એ 3 મહિનાના લેખે આપણું જે ક્ષેત્રફળ આવે છે
એ ક્ષેત્રફળ પ્રમાણે 3 મહિના સુધી કેટલું ભાડું ચૂકવવું પડે. ઓકે, તમને સાંભળીને થોડું એવું થતું હશે કે સર ક્યાં શું બોલી ગયા, પણ ચિંતા ના કરો, આપણે ગણતરી કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. પહેલા સૌપ્રથમ આપણે શોધીએ ત્રિકોણનું ક્ષેત્રફળ. એક્ચ્યુઅલીમાં આ ત્રિકોણમાં જાહેરાત કેટલી લાગી શકે, ક્ષેત્રફળ કેટલું છે એ આપણે શોધીએ. તો દાખલાની શરૂઆત કરીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે હેરોનું સૂત્ર લઈએ. હેરોના સૂત્ર પ્રમાણે વર્ગમૂળમાં s s - a s - b અને s - c. ઓકે, s એટલે કે અર્ધ પરિમિતિ એ આપણે શોધવી પડશે. તો અર્ધ પરિમિતિ s શોધવા માટે આપણે ત્રિકોણની બાજુઓના માપ 122 + 22 + 120 ડિવાઇડ બાય 2. અહીંયા આપણે શોધીએ 2 4 6 અને 264 ભાગ્યા 2 એટલે કે 132 મીટર અહીંયા થશે એનું અર્ધ પરિમિતિ. ઓકે, ચલો બાજુના માપ તો a b c તો આપણને આપેલા જ છે, બરાબર. આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. ચલો વર્ગમૂળમાં s એટલે 132 ગુણ્યા s - a એટલે 132 માઈનસ a એટલે ત્રણ બાજુઓ છે, કોઈ પણ લઈ લો, આપણે એમાં વાંધો નથી. તો પહેલા આપણે 122 લઈ લઈએ, પછી ગુણ્યા 132 માઈનસ ખાલી 22 આપેલા છે એ લઈ લઈએ. અહીંયા આ બાજુના માપ લઉં છું. ઓકે, ચલો પછી આપણે લઈ લઈએ 132 માઈનસ 120. ઓકે, ચલો કૌંસ પૂરો કરી દઈએ. પહેલા આપણે બાદબાકી કરીશું, પછી જે આવે એના ગુણાકાર કરવાની આપણે રીત કરીશું. ચલો આપણે બાદબાકી કરીએ. પહેલા 132 નું કશું નહીં થાય એમને. 132 માંથી 22 એટલે આવશે 10. 132 માંથી 22 એટલે આવશે 110 અને 132 માંથી 120 એટલે આવશે 12. ઓકે, હા 12 છે. ચલો તો પછી આપણે ગુણાકાર કરીએ. હવે અહીંયા જુઓ, તમે આ બધાનો ગુણાકાર કરી અને પછી એનું સાદું તમે વર્ગમૂળ કાઢી શકો. પણ અહીંયા આપણે શું કરીશું, 132 એટલે કે 11 ગુણ્યા 12 થશે. કેટલા થશે? 11 ગુણ્યા 12. તમે જોઈ શકો કે અહીંયા આપણે કરીએ 11 ગુણ્યા 12 12 એકા 12 ને 132 એટલે 11 ગુણ્યા 12 કરીએ ગુણ્યા અહીંયા થશે 132 માંથી 122 આપણે બાદ કરીએ 10 આવે તો અહીંયા આપણે 10 મૂકીએ. અહીંયા 110 એટલે 11 ગુણ્યા 10. ઓકે, અહીંયા 12 એટલે 12. શું કર્યું આપણે? તો 132 ના બે અવયવ પાડી દીધા 11 ગુણ્યા 12. 10 એમના એમ લખ્યા. 110 એટલે 11 ગુણ્યા 10 એટલે 110. 12 એટલે 12 એમના એમ. ચલો હવે તમને પહેલા દાખલામાં જેવી રીતે આપણે સિસ્ટમ કરી રીત કરી એ પ્રમાણે 11 બે વખત છે એટલે કે 11 નો સ્ક્વેર છે એને બહાર કાઢીએ તો વર્ગમૂળ ઉડી જાય. 12 જે છે એ 12 નો સ્ક્વેર છે એને બહાર કાઢીએ તો ઉડી જાય. 10 છે 10 નો વર્ગ છે. ઓકે, તો આ થયું, બરાબર. હવે આનો ગુણાકાર કરીએ, અંદર તો કશું વધ્યું નથી. ચલો આનો ગુણાકાર કરીએ તો 12 ગુણ્યા 11 એટલે 132 અને 10 એટલે 10 ઉમેરી દેવાનું. તો હેરોનના સૂત્ર પ્રમાણે આપણને આ ક્ષેત્રફળ આટલા મીટર સ્ક્વેર મળ્યું. ઓકે, આ ક્ષેત્રફળ પ્રમાણે એને 3 મહિના માટે કેટલું ભાડું ચૂકવવું પડશે એની આપણે ગણતરી કરવાની છે. ચલો તો અહીંયા આપણે પહેલા ગણીએ કે 5000 રૂપિયા વર્ષના છે તો 3 મહિનાના કેટલા. એના માટે આપણે 7મા 8મામાં જે સાદી સિમ્પલ રીત આપશે એ આપણે ગણીશું કે એક વર્ષમાં એટલે કે 12 મહિના થશે. મહિના લેકે આપણે ગણવાનું છે, કેમ કે અહીંયા આપણે 3 મહિના આપેલા છે એટલે આપણે એક વર્ષના જેટલા મહિના થાય એટલા ગણીશું. તો એક વર્ષ 12 મહિના માટે છે 5000 રૂપિયા. તો 3 મહિના માટે 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા. તો આનો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 5000 ભાગ્યા 12. ઓકે, ચલો 3 ચોક 12. ચલો 5000 ભાગ્યા 4 એટલે કે 5000 ના 4 ભાગ પાડો. ચલો 4 એકા 4, 1 વધ્યા 10, 4 દુ 8, પછી 4 પંચા 20 એટલે કે 1250. કેટલા આવશે? 1250. હવે આ 1250 થયા 3 મહિનાના 1 મીટર સ્ક્વેર માટે. 1 મીટર સ્ક્વેર માટે 1250 થયા. આપણે કેટલા મીટર સ્ક્વેરના શોધવાના છે? 1320 મીટર સ્ક્વેરના શોધવાના છે. ચલો તો આપણે અહીંયા શોધીએ તો 1 મીટર સ્ક્વેરના 1250 તો 1320 મીટર સ્ક્વેરના કેટલા. ઓકે, તો ચલો અહીંયા આપણે કરીએ તો 1250 ગુણ્યા 1320
20 આ જે જવાબ આવે એ તમારો જવાબ. અહીંયા પણ તમને કહી દઉં કે આ 0 છે, ગુણાકારમાં બંને 0 એડ કરી દો. હવે 125 ગુણ્યા 132 એ ગુણાકાર કરો એટલે તમારે આવશે 16. એક મિનિટ, ચલો આપણે ગુણાકાર કરીએ તો તમને વધારે ડિટેલમાં ખબર પડે. 125 અને 132 ત્રણ સંખ્યાની શું 5 2 1 3 પંચા 15 3 દુ 6 ને 1 7 3 એકા 3 2 પંચા 10 2 દુ 4 ને 1 5 2 એકા 2 0 10 7 ને 3 10 ને 5 15 3 ને 2 5 ને 6 16 500 એટલે અહીંયા આવશે 16 5 0 0 એટલે કે 16 50 હજાર એટલે કે એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ 16,50,000 આ તમારે રૂપિયા 3 મહિનાના લેખે તમારે ભાડું ચૂકવવું પડે. ઓકે, ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ચલો આવી રીતે આપણે આગળના દાખલા. તો ચલો આપણે આગળ વધીએ. આપણા ત્રીજા દાખલા તરફ. આપણે સ્વાધ્યાય 12.1 નો ત્રીજો દાખલો જોઈએ. એમાં આપણે જોઈએ કે બગીચામાં એક લપસણી છે. ઓકે, તમે બગીચામાં રમતા હોય બરાબર, લપસણી હિંચકા અને બધું જુદું જુદું વસ્તુઓ હોય છે સાધન રમવા માટેના. એમાં છે લપસણી, એની બાજુ એક બાજુની દીવાલ કોઈક રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખે છે. ઓકે, જે એક બાજુની દીવાલ હોય ત્રિકોણાકાર બરાબર આ ટાઈપની, એમાં આપણે એક બાજુથી રંગી લેવાની છે અને એના ઉપર આપણે આવો સંદેશો લખવાનો છે. ઓકે, સંદેશો છે કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એટલે કીપ એટલે રાખો, સાચવો, પાર્ક એટલે ગાર્ડન ને ગ્રીન એટલે કે હરિયાળું અને ક્લીન એટલે ચોખ્ખું. બરાબર, તો તમે પણ જો ગાર્ડનમાં રમવા જાઓ છો કે રમો છો, ફરો છો, આંટા મારો છો, જે કંઈ બી મસ્તી ધીંગા મસ્તી કરો છો તો તમારે પણ ગાર્ડનને ક્લીન રાખવાનું છે અને ગ્રીન રાખવાનું છે. એના પત્તા કે જે કંઈ બી વનસ્પતિ છે એ તમારે તોડવાની નથી. ઓકે, તો આપણે જોઈએ જો દિવાલની બાજુઓ 15 મીટર 11 મીટર અને 6 મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ એટલે કે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે હેરોના સૂત્ર પ્રમાણે શોધવાનું છે. ઓકે, તો ચાલો અહીંયા આપણે જોઈએ જવાબની શરૂઆત કરીએ. અહીંયા આપણે બાજુના માપ એટલે કે a બરાબર કોઈ પણ એક બાજુ આપણને 15 મીટર આપી છે, બીજી બાજુ b 11 મીટર આપી છે, ત્રીજી બાજુ c 6 મીટર આપી છે. આપણે હેરોનું સૂત્ર મૂકતા પહેલા આપણે તેની અર્ધ પરિમિતિ શોધવી પડશે. અર્ધ પરિમિતિ માટે અર્ધ પરિમિતિ એટલે કે s બરાબર a b c ભાગ્યા 2 એટલે કે 15 + 11 + 6 ભાગ્યા 2 એટલે કે 32 ભાગ્યા 2 થશે. ઓકે, ચલો પછી છે એટલે કે આપણો જવાબ આવશે 16 મીટર. ઓકે, s એટલે કે અર્ધ પરિમિતિ આવશે 16 મીટર. ઓકે, ચલો હવે આપણે હેરોનનું સૂત્ર મૂકીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s s - a s - b અને s - c. ઓકે, ચલો અહીંયા આપણે તમે જોઈ શકો કે આપણે ખાલી કિંમતો મૂકવાની છે. અત્યારે આપણે s એટલે કે વર્ગમૂળ તો મૂકવાનું છે 16, s - a એટલે કે 16 માંથી 15 બાદ કરીશું, s - b એટલે 16 માંથી 11 બાદ કરીશું, s - c એટલે 16 માંથી 6 બાદ કરીશું. ઓકે, ચલો પહેલા આપણે બાદબાકી કરી લઈએ પછી આપણે આગળ સાદું ભાગશું. પહેલા આપણે 16 મૂકી દઈએ. 16 માંથી 15 એટલે 1 આવશે, 16 માંથી 11 એટલે 5 આવશે અને 16 માંથી 6 એટલે 10 આવશે. ચલો હવે આપણે જો આનો ગુણાકાર કરી અને જે કિંમત આવે એનો આપણે ડાયરેક્ટ વર્ગમૂળ શોધી શકીએ. પણ આપણે પહેલા પણ એક બે દાખલામાં જોયું કે આપણે નાના એના અવયવ પાડીને પછી આપણે વર્ગમૂળ કાઢીશું તો આપણને ઈઝી પડશે. તો 16 છે એટલે કે 4 × 4 1 તો 1 કોઈ એની વેલ્યુ નથી ગુણાકારમાં, 5 એમના એમ લખો, 10 એટલે 5 દુ 10. ઓકે, ચલો હવે જો 4 અને 4 એટલે 4 નો વર્ગ એટલે કે એનું વર્ગમૂળ નીકળશે 4. 1 નું તો કશું નહીં થાય, 5 અને 5 એટલે 5 નો વર્ગ એનું વર્ગમૂળ નીકળશે 5 અને 2 જે છે એકલા વધશે તો આપણે એને વર્ગમૂળમાં 2 મૂકી દઈએ. 4 × 20 વર્ગમૂળમાં 2. તો આ તમારું ત્રિકોણનું ક્ષેત્રફળ. અહીંયા તમને બધા માપ મીટરમાં આપેલા છે
તો અહીંયા તમે એકમ લખી શકો મીટરનો સ્ક્વેર. તો ચાલો આપણે આગળ વધીએ આપણા ચોથા દાખલા તરફ. એમાં તમે જોઈ શકો છો કે ત્રિકોણની પરિમિતિ 42 સેમી આપેલી છે અને બે બાજુનો માપ, એક બાજુનું માપ છે 18 સેમી તથા એક બાજુનું માપ છે 10 સેમી. તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે હેરોના સૂત્ર પ્રમાણે. પહેલા આપણે શું આપેલું છે એ આપણે લખી દઈએ. તો અહીંયા આપણે જવાબની શરૂઆત કરીએ. ત્રિકોણની પરિમિતિ 42 સેમી આપી છે. ઓકે, એટલે કે પરિમિતિ બરાબર 42 સેમી અને બે બાજુઓ, એકને નામ આપી દઈએ a જેનું માપ છે 18 સેમી, એક બીજાનું નામ આપી દઈએ 10 b એટલે કે 10 સેમી. હવે આપણે ત્રીજી બાજુનું માપ શોધવાનું છે એટલે કે ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. તો પરિમિતિના સૂત્ર પરથી આપણે આવું લખી શકીએ કે પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો a b c. ઓકે, પરિમિતિ આપણને આપી છે 42, a એટલે 18, b એટલે 10, c એટલે શોધવાની છે. તો 42 18 10 28 આ બાજુ આવશે તો -28 બરાબર c. ઓકે, ચલો અહીંયા આવશે 4 ચલો c બરાબર આવશે 14 અને આપણે આ રીતે લખી દઈએ તો ચાલે. c બરાબર 14. અહીંયા સેમીમાં માપ છે તો સેમી. ઓકે, ચલો અહીંયા જોયું આપણે 14 સેમી. હવે હજુ આપણે અર્ધ પરિમિતિ શોધવાની છે. અર્ધ પરિમિતિ એટલે અર્ધ પરિમિતિ ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2 કરી શકો છો તમે. અહીંયા તમને આખી પરિમિતિ 42 આપી છે તો 42 ભાગ્યા 2 એટલે કે 21 સેમી. 21 to 42 એટલે 21 સેમી. ઓકે, ચલો હવે આપણે મૂકીએ ત્રિકોણનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s s - a s - b અને s - c. ઓકે, ચલો s આપણને આપેલો છે 21, s - a 21 - a એટલે 18, પછી 21 - b એટલે 10, પછી 21 - c એટલે 14. ચલો પહેલા આપણે બંને ત્રણેયમાં કૌંસમાં બાદબાકી કરી દઈએ તો 21 એમના એમ ગુણ્યા 21 માંથી 18 એટલે કે 3, 21 માંથી 10 એટલે કે 11 અને 21 માંથી 14 એટલે કે 7. ઓકે, ચલો અહીંયા આપણે ચારે પદનો ગુણાકાર કરી અને પછી આપણે વર્ગમૂળ કરી શકીએ, પણ એ રીતમાં આપણને બહુ ઓકવર્ડ પડી જશે. અહીંયા આપણે જોઈએ 21 એટલે કે 7 તરી 21, 3 તો છે જ, 11 બી છે અને 7 બી છે. ઓકે, ચલો અહીંયા તમે જોઈ શકો 7 અને 7 એટલે કે 2 વખત 7 એટલે કે 7 નો વર્ગ છે. એનું વર્ગમૂળ કાઢીએ તો ખાલી 7 નીકળશે. 3 ને 3 3 નો વર્ગ છે, એનું વર્ગમૂળ 3 નીકળશે. વર્ગમૂળમાં હવે શું વધ્યું? ફક્ત અને ફક્ત 11 વધે. 7 તરી 21, 21 વર્ગમૂળમાં 11. બધા માપ આપણને સેમીમાં આપેલા છે તો આપણે અહીંયા મૂકીશું સેમીનો સ્ક્વેર. આ તમારો જવાબ ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, આપણે આગળ વધીએ આપણા પાંચમા દાખલા તરફ. એમાં તમે જોઈ શકો છો ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં હોય તો અને તેની પરિમિતિ 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણને આ જે ત્રણ બાજુઓના પ્રમાણ આપેલા છે, બાજુનું માપ નથી આપ્યું એટલે આપણે બાજુનું માપ શોધવું પડે. ત્રણેય બાજુનું માપ, પરિમિતિ આપેલી છે 540. ઓકે, અને ક્ષેત્રફળ ત્રિકોણનું શોધવા માટે તો આપણે ત્રણેય બાજુઓનું જે આપણે હેરોનું સૂત્ર છે એના પ્રમાણે આપણે મૂકીશું. પણ પહેલા આપણે બાજુના માપ શોધીએ. હવે અહીંયા તમને આ રીતે આપ્યું છે. ચલો આપણે જવાબની શરૂઆત કરીએ. એમાં તમને બાજુના માપ 12:17:25. આ શું છે પહેલા તો આ સમજીએ. આ જે જેમમાં પ્રમાણ એટલે કે ગુણોત્તર પ્રમાણ એટલે કે કોઈ એવી એક સંખ્યા હશે જે આપણે શોધીશું. એ સંખ્યાને આપણે 12 વડે ગુણીએ તો કોઈ એક બાજુનું માપ આવે. એની એ સંખ્યાને 17 વડે ગુણીએ તો બીજી બાજુનું માપ આવે. એની એ સંખ્યાને 25 વડે ગુણીએ તો એ બાજુનું માપ. મતલબ ત્રણેયમાં કોઈ એક સંખ્યા કોમન હશે. ઓકે, તો પહેલા આપણે એ સંખ્યા ધારવી પડે. તો એ સંખ્યા ધારો કે x છે. શું છે? ધારો કે x છે. x છે તો આને 12 ને ગુણીશું તો 12x બરાબર આ એક બાજુનું માપ થશે 12x, બીજી બાજુનું માપ થશે 17x, ત્રીજી બાજુનું માપ થશે 25x.
ત્રણેય બાજુના માપનો સરવાળો શું થશે 540 એટલે અહીંયા 540 પરિમિતિ જે આપેલી છે એ ઓકે ચલો અહીંયા જોઈએ આપણે 12 17 ને 25 x તો કોમન નીકળશે બરોબર 12 17 ને 25 એટલે કે 7 ને 12 ને 14 2 3 54x બરાબર 540 થશે ઓકે ચલો x બરાબર તમે જુઓ તો 540 આ જે 54 છે ગુણાકારમાં છે અહીંયા ભાગાકારમાં આવશે 54 ગયા 0 છે એટલે 54 * 54 x બરાબર 10 x બરાબર 10 એટલે કે 10 એવી એક કિંમત છે કે જેને આ ત્રણેય બાજુઓ સાથે ગુણીએ તો બાજુઓના માપ આપણને મળે ચલો a બરાબર શોધવું છે તો છે 12x એટલે કે 12 ગુણ્યા 10 એટલે કે 120 સેમીમાં છે તો સેમીમાં ચલો પછી b બરાબર શોધવું છે તો છે 17x એટલે કે 17 ગુણ્યા 10 એટલે કે 17170 સેમી પછી છે c બરાબર શોધવું છે તો છે 25x 25 એટલે 25 ગુણ્યા 10 250 સેમી આ ત્રણેયનો તમે સરવાળો કરશો તો બી શું આવશે 540 જો આપણે જોઈ લઈએ 0 7 ને 8 9 9 ને 14 2 4 5 540 સેમી આની પરિમિતિ આવે પણ આ આપણે શોધવાની જરૂર નથી આ તો મેં તમને ખાલી કન્ફર્મેશન બતાવી ઓકે ચલો હવે આપણે શોધવાનું છે અર્ધ પરિમિતિ એટલે ચલો અહીંયા આપણે ગણી લઈએ અર્ધ પરિમિતિ જો તમને પરિમિતિ આપેલી હોય તો તમારે ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2 નહીં કરવાનો તમારે કરવાનું ટોટલ પરિમિતિ એટલે કે 540 ડિવાઇડ બાય 2 540 એટલે 27 * 54 એટલે કે 270 સેમી થશે 270 સેમી થશે ચલો હવે આપણે મૂકીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણું સૂત્ર છે s s - a s - b s - c ઓકે ચલો અહીંયા આપણે જોઈએ s ની જગ્યાએ છે 270 ગુણ્યા s - a એટલે કે 270 માઈનસ a એટલે 120 પછી છે 270 માઈનસ 170 પછી છે 270 માઈનસ 250 ઓકે આપણે આ ત્રણ કૌંસ મૂકી દીધા હવે આ ત્રણ કૌંસનો આપણે પહેલા બાદબાકી કરીશું પછી જે જવાબ આવે એનું આપણે જેમ આપણે અવયવ પાડીને સાદુરૂપ આપીએ છીએ એવી રીતે આપણે સાદુરૂપ આપીશું ચલો અહીંયા આપણે મૂકીશું 270 એમ લાઈન મૂકીએ પહેલા તો 270 ને 120 એટલે કેટલા થશે 0 5 150 પછી કેટલા થશે 270 170 એટલે 100 270 ને 250 એટલે 20 થશે ઓકે ચલો હવે આપણે આના નાના અવયવ આમ તો બધાનો ગુણાકાર કરીને આપણે અવયવ પાડી શકીએ બરાબર પણ આપણે જોઈએ કે 100 નું વર્ગમૂળ નીકળશે પણ 270 150 એનું વર્ગમૂળ નહીં નીકળે તો પહેલા આપણે બધાના નાના અવયવ પાડી દઈએ 270 એટલે 90 ગુણ્યા 3 થાય ઓકે પછી 150 એટલે 50 ધરી 100 એટલે 50 દુ 100 અને 20 એટલે 10 દુ 20 ઓકે હજી આપણે થોડું નાનું સ્વરૂપ આપીએ તો 90 એટલે 30 તરી 90 ગુણ્યા 3 50 એટલે 25 દુ સોરી 50 નું તો અહીંયા નીકળી જશે બરાબર 50 એમને એમ લખી દઈએ આપણે 50 આ 3 એમને એમ લખી દઈએ આ 50 એમને એમ લખી દઈએ આ 2 એમને એમ લખી દઈએ આ 10 અને આ 2 ચલો હવે એમાંથી જેના વર્ગ થતો હોય એનો આપણે વર્ગમૂળ પહેલાથી કાઢી દઈએ તો તમે જોઈ શકો 3 3 એટલે કે 3 નીકળશે 50 50 એટલે 50 પછી ઓકે હા આ 2 નીકળશે ઓકે ચલો આ 30 છે એને આપણે અહીંયા લખી દઈએ 10 તરી 30 તો 3 અને આ 3 પણ નીકળી જશે અને આ 10 અને આ 10 પણ નીકળી જશે ઓકે હવે કઈ એવો વધશે નહીં તો ચલો આનો આપણે ગુણાકાર કરીએ એ આપણો જવાબ તો તમે જોઈ શકો કે 2 તરી 6 6 તરી 18 18 5 90 અને આ 0 તો છે જ
અને આ 10 છે એટલે 9000. તમારે બધા માપ સેમીમાં આપ્યા છે તો તમે અહીંયા લખી શકો સેમીનો સ્ક્વેર. ઓકે, સિમ્પલ, સાદું અને મોટા આપણને બાજુના માપ છે છતાં પણ આપણે નાનું સ્વરૂપ કરીને આવી રીતે દાખલો ગણી શકીએ. તમારે આ જ મેથડ યાદ રાખવાની, કેમ કે આ જ ઈઝી છે. તમે જો બધાનો ગુણાકાર કરીને વર્ગમૂળ કરવા જશો તો તમને જોઈએ એવો જવાબ આ 9000 જવાબ કદાચ નહીં મળે. ઓકે, તો આ એક સિમ્પલ રીત છે. ઓકે, આનાથી પણ નાનું તમને જો ડાયરેક્ટ 270 ના તમે ડાયરેક્ટ આ રીતે કરતા હોય તો પણ ચાલશે. આ રીતના 1 by 1 કરો છો તો પણ ચાલશે. તમે ચોક્કસ એવો 9000 ચોક્કસ જવાબ મળવો જોઈએ. દાખલા તરફ જઈએ. એમાં તમને આપેલું છે સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ. ઓકે, કેટલી છે? 30 સેમી અને સમાન બાજુઓ પૈકી. હવે પહેલા તો આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ કેવો હોય અને એમાં કયા પ્રકારની શરત હોય એ આપણે સમજવું જરૂરી છે. સમદ્વિ બાજુ, સમદ્વિ નામમાં જ તમે જોઈ શકો. સમ એટલે સમાન, દ્વિ એટલે બે અને બાજુ એટલે કે બાજુઓના માપ. તો કોઈ પણ આપણે આ રીતના ત્રિકોણ દોરીએ એમાં બે બાજુના માપ સમાન હશે. આપણે માટે ABC સ્મોલ લઈએ છીએ તો કાં તો A બરાબર B હશે, કાં તો B બરાબર C હશે. કોઈ પણ આપણે માની લઈએ કે A બરાબર C છે, B છે અને C બરાબર ત્રીજી કઈ બાજુ છે. ઓકે, ચાલો હવે સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ આપણે 30 આપેલી છે. સમાન બાજુ પૈકી પ્રત્યેકની લંબાઈ, સમાન બાજુ એટલે કે આ જે સમાન બાજુ છે A બરાબર B, જે એની લંબાઈ છે 12 સેમી. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણને ખબર છે કે એરોના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે ત્રણેય બાજુના માપ જોઈએ, અર્ધ પરિમિતિ જોઈએ. ઓકે, અર્ધ પરિમિતિ આપણે 30/2 કરશું એટલે 15 આપણને મળી જશે. પણ આપણને અહીંયા ત્રીજી બાજુનું માપ નથી આપ્યું. તો એ ત્રીજી બાજુનું માપ શોધવા માટે આપણે આ સૂત્ર લેવું પડે કે ત્રણેય બાજુનો સરવાળો A + B + C બરાબર 30 આપેલ. ત્રણેય બાજુનો સરવાળો. એમાં આપણે A અને B બંને બાજુના માપ આપે છે 12 + 12 + C બરાબર 30. તો C બરાબર 30, આ 12 + 12 એટલે 24, આ બાદ જશે તો -24. 30 માંથી 24 જશે તો 6. એટલે કે ત્રીજી બાજુનું માપ આવશે 6 સેમી. ઓકે, ચલો હવે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ એટલે કે આપણે 30 આપેલી છે, 30/2 એટલે 15 સેમી. ચલો બધું આપણને મળી ગયું. અર્ધ પરિમિતિ મળી ગઈ, આને આપણે S કહી દઈએ. અર્ધ પરિમિતિ મળી ગઈ, ત્રણેય બાજુના માપ મળી ગયા. હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું એરોનું સૂત્ર મૂકીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S, S - A, S - B, S - C. ચલો અહીંયા તમે જોઈ શકો આપણે ખાલી સૂત્રમાં પહેલા કિંમત મૂકીએ. S એટલે કે 15, પછી છે 15 - A એટલે 12, પછી છે 15 - B એટલે 12 અને 15 - C એટલે 6. ચલો અહીંયા આપણે પહેલા બાદબાકી આમની કરીશું, પછી આપણે ગુણાકાર કરવાની ટ્રાય કરીશું. ચલો 15 એમને એમ લખો, 15 - 12 એટલે 3, 15 - 12 એટલે 3, 15 - 6 એટલે 9. ચલો અહીંયા તમે જોઈ શકો કે 3 અને 3 એટલે કે 3 નો વર્ગ છે એનો વર્ગમૂળ 3 આવશે. 9 છે, 9 નું વર્ગમૂળ પણ કેટલું આવશે? 3 આવશે. પણ વર્ગમૂળમાં 15 નું વર્ગમૂળ નીકળશે નહીં. 15 ના અવયવ થશે 5 તરી 15. ના 5 નું નીકળશે કે ના 3 નું. તો આપણે 15 ને આ વર્ગમૂળમાં એમ જ લખી દઈએ. તો 3 તરી 9 વર્ગમૂળમાં 15 સેમીનો સ્ક્વેર. આ તમારો જવાબ. ઓકે.